મમ્મી શું રસોઈ બનાવી છે? શું બનાવશું? દાળ ભાત શાક. દાળ ભાત શાક રોટલી તો હજી આપણે કાલે બનાવ્યા હતા. દાળ વહીના મને ગળે ન ઉતરે તો દાળ ભાત શાક કર ને. ના ભાઈ ના મમ્મી, રોજ કેટલી રસોઈ કરું? હું થાકી જઈશ પછી. તો તન મન પડે એમ કર જા. એમ થોડું હોય હવે. મન પડે એમ કર જે ખાવું હોય ઈ. મને તો દાળ ભાત શાક જોઈએ જે દાળ તો આટલી જોઈએ જ મને. ના રે ના, તારે રોજ એટલી જ દાળ ખાવી, મારે રોજ એટલી દાળ બનાવી, પછી કોઈ ખાય નહીં. તો બનાવવી તો જોઈએ ને ખાવું હોય તો. ના રે ના, કાંઈ એટલી નથી બનાવી. નહીં નહીં, દાળ ભાત શાક તો બનાવશે જ. ના નહીં બને. બનશે નહીં. બનશે કીધું ને. હા ના, હું ના જ પાડું છું. નહીં બને. એ દાળ ભાત તો થોડાક બનાવવાના જ છે. નહીં. એક બાજરી દાળ કરજે. કાંઈ નહીં, બાર જો ને રોજ બાજતા જોઈ મારી યારે. શાક રોટલી કરવાનું કે હું દાળ ભાત શાક ખાઉં છું. તમે એવું કરો, ખીચડી બનાવી દો બાની અને આપણું ગમે ઈ શાક અને રોટલી બારેથી લેતા આવજો. તો ઈ નથી થયું, તારે ખીચડી ખાવી છે એટલે મારી આગળ ખીચડી બનાવડાવી છે. ના, મારે ખીચડી નથી ખાવી કાંઈ. તો શું ખાઈશ તું? તો તમે જે બનાવશો ઈ ખાઈશ. હું સેવ ટમેટાનું શાક બનાવીશ અને રોટલી બનાવીશ. દાળ ભાત તો જોઈ છે રીત. સેવ ટમેટાનું શાક ને રોટલી જ બનશે. બધાયને ખાઈ લેવાનું છે, બરાબર? બધાય કોઈ નહીં ખાય. ખાઈ લેવાનું છે.